સરકાર જ્યારે પણ બજેટ રજૂ કરે છે ત્યારે તેની પોલિસીની સીધી અસર સુરતના ઉદ્યોગ પર થાય છે। ખાસ કરીને સુરતનો ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી આપતો ઉદ્યોગ છે। દેશની આવકમાં વિદેશી હુંડિયામણ રણી આપતા બંને ઉદ્યોગો ખૂબ જ મહત્વના છે। કેન્દ્રીય બજેટ આ વખતે રેકોર્ડ બ્રેક જાહેરાતો સાથે પૂર્ણ થયું છે। કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ થયેલા બજેટને લઈને દેશભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા સુરતમાં પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જેમાં તેમણે બજેટને આવકારતા બજેટનું જે કદ છે તેને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તેમાં જે સરકારે પોલિસી બનાવી છે તેનાથી કેટલો લાભ થશે તે અંગે વાતો કરી હતી। મેડિકલ ક્ષેત્રની અંદર 75,000 જેટલી બેઠકો ઊભી કરવામાં આવી છે। આપણો દેશ મેડિકલ ટુરિઝમ માટે વધુ આગળ વધશે અને દેશોની સરખામણીએ આપણા દેશમાં તબીબી સારવાર વધુ સસ્તી હોવાને કારણે વિદેશથી પણ અહીં લોકો સારવાર લેવા માટે આવી રહ્યા છે। ડોક્ટરોની સંખ્યા વધશે તો તબીબી ક્ષેત્રની અંદર સારવાર પણ વધુ થશે। પત્રકાર પરિષદ સંબોધતા જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે 15 દિવસ પહેલા એવિએશન મિનિસ્ટર સાથે બેઠક કરી છે। એડવાઇઝરી કમિટીના સભ્યોને પણ અમે સમગ્ર પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા કરી છે અને એમણે પ્રોમિસ કર્યું છે કે તમારી જે મુશ્કેલી છે તેનો અમે ઝડપથી ઉકેલ લાવીશું। મુંબઈની કનેક્ટિવિટી પણ અમે ઝડપથી થાય તેના માટે રજૂઆત કરી છે। દેશના મોટા શહેરો સાથે સુરતને ઝડપથી કનેક્ટિવિટી મળે તેના માટે અમે કામ કરી રહ્યા છીએ। એમએસએમઈ ની અંદર પણ જે ઉદ્યમી પોર્ટલ ઉપર રજીસ્ટર્ડ જે ઇન્ડસ્ટ્રીઝ હતી એમને પણ એમના એમએસએમઈના કાર્ડમાં પણ 5 લાખનો વધારો કરવામાં આવ્યો છે। સૌથી મોટી વાત હતી કે લગભગ સરકારી નોકરી કે અન્ય નોકરીમાં કામ કરવાના લોકોનો પગાર એમાંથી ઇન્કમ ટેક્સ સીધો કપાઈ જતો હતો। ઘણા બધાને અફસોસ પણ થતો હતો કે એમના આવકમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ સીધો કપાઈ જાય છે, જ્યારે અન્ય લોકો વેપારીઓ એ જવાબદારીમાંથી કદાચ છટકી પણ શકે છે। આ વખતે મોદી સાહેબે નાણામંત્રી સાથે આજે બજેટ રજૂ કર્યું છે। એની અંદર 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક એટલે મહિને 1 લાખ રૂપિયા કમાતા વ્યક્તિ હશે એમને 1 પણ રૂપિયો ટેક્સ ભરવાનો થતો નથી। લેબગ્રોન ડાયમંડ માટે ઘણી બધી સરકારે રાહત આપી છે। લેબગ્રોન ડાયમંડ આપણા દેશમાં જ ઉત્પાદન થઈ રહ્યા છે, તેને કારણે દેશને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે। રિયલ ડાયમંડને એક્સપોર્ટ કરવા પડે છે, તેનામાં જોબ વર્ક કરવું પડે છે, ત્યારબાદ તેનો લાભ મળતો હોય છે। લેબગ્રોન ડાયમંડને કારણે રોજગારી પણ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહી છે। દરેક વખતે દરેક ઉદ્યોગને મળે તેવું શક્ય હોતું નથી, છતાં પણ કેન્દ્ર સરકાર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઘણી બધી સુવિધાઓ ઊભી કરી રહી છે, ઘણા બધા પાર્ક તૈયાર કરી રહી છે અને સમયાંતરે ટેક્સટાઇલ ઉદ્યોગને જે પણ મુશ્કેલી હોય છે તેનો ઉકેલવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। એમએનએસ ઇન્ડિયાના ગ્રીન પ્રોજેક્ટ હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત પોલીસને 25 સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઇકો અર્પણ કરવામાં આવી હતી। શહેર પોલીસ નવી સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઇક પર પેટ્રોલિંગ કરશે। આ બાઇક શહેરના ગીચ વિસ્તારોમાં પોલીસને મદદરૂપ થશે। હવે આ સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઇકની મદદથી સરળતાથી પહોંચી કામગીરી કરશે। આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા કંપનીના CSR ફંડના પહેલ પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત 25 જેટલી સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઇકો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત વિભાગને અર્પણ કરવામાં આવી હતી। આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે આજના આધુનિક ટેકનોલોજી યુગમાં એમએનએસ ઇન્ડિયાના ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સુરત પોલીસને આપવામાં આવેલી સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઇકની મદદથી સુરત પોલીસ વધુ સ્માર્ટ બનશે। વધુમાં તેમણે કહ્યું કે વિકટ પરિસ્થિતિમાં શોપિંગ માર્કેટ કે ભીડભાડવાળા સ્થળોએ ગાડી લઈને જતા સમય જતો હોય છે, પણ બેલેન્સિંગ ઈ-બાઇકની મદદથી પોલીસ સરળતાથી ઝડપી પહોંચી શકશે, જે બદલ કંપનીના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા હેડ કોર્પોરેટર અરફેસના ડોક્ટર અનિલ મટુએ કહ્યું કે એમએનએસ ઇન્ડિયા દ્વારા સ્થાનિક મહિલાઓ પગભર બને તે માટેની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે।
ઉપરાંત સ્થાનિક યુવાનોને તાલીમબદ્ધ કરીને રોજગારના અવસરો આપવામાં આવ્યા છે. ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકથી પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે. એએમએનએસના CSR પ્રોજેક્ટમાંથી સુરત પોલીસે એક ટેકનોલોજી ઈ બાઇકિંગ કે પછી ઈ મોબિલિટીમાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લઈને એએમએનએસના ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત ફિગો આ ઇલેક્ટ્રિક સેલ્ફ બેલેન્સિંગ બાઇકની જે વ્યવસ્થા કરવામાં આવી છે, આજના ટેકનોલોજીવાળા યુગમાં સ્માર્ટ પોલીસિંગ માટેનો એક ખૂબ જ મહત્વનો પગલું એ સુરત પોલીસ દ્વારા ભરવામાં આવ્યું છે અને એક ખૂબ સરસ 25 આ સેલ્ફ બેલેન્સિંગ બાઇક આપણે સુરત પોલીસે એએમએનએસની મદદથી મેળવેલા છે. આપ જોઈ શકો છો કે જે વિસ્તારની અંદર ખાસ કરીને જે શોપિંગ એરિયા હોય, જ્યાં ટ્રાફિક હોય, જે માર્કેટ એરિયા હોય, જે રેગ્યુલર જ્યાં કાર્યક્રમો થતા હોય, એવા એરિયામાં પોલીસે ગાડીમાં પહોંચવું એ ખૂબ સમય લાગતો હોય છે અને ટ્રાફિકમાં બી ક્યાંક ને ક્યાંક ગાડીઓ નીકાળવાની ખૂબ તકલીફ પડતી હોય છે. તો સ્માર્ટ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આજે આપણે સૌની સમક્ષ છે. આ અવસરે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પોલીસ અધિકારીઓ, કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાયબર સેલ સુરત શહેર દ્વારા સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે સાયબર સંજીવની 3.0 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા. ચિત્ર સ્પર્ધા અને રીલ્સ કોમ્પિટિશનના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સુરત શહેર સાયબર સેલ અને સંસ્કાર ભારતી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે સાયબર સંજીવની 3.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાઓ અને વિદ્યાર્થીઓમાં સાયબર સજાગતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા અને રીલ્સ કોમ્પિટિશનનું આયોજન કરાયું, જ્યાં યુવા પ્રતિભાઓએ સાયબર સિક્યુરિટી અને ડિજિટલ સલામતી વિષય પર તેમની સર્જનાત્મકતા રજૂ કરી હતી. વિજેતાઓને પુરસ્કાર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે સુરત પોલીસ કમિશનર હાજર રહ્યા હતા અને સાયબર સિક્યુરિટી વિશે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું. તેમણે યુવાનો અને નાગરિકોને સાયબર હેકિંગ, ઓનલાઈન ફ્રોડ અને ડિજિટલ સલામતી અંગે સજાગ રહેવા अनुरोध કર્યો હતો. सूरत शहर में साइबर क्रिमिनलों के अगेंस्ट जो मुहिम चलाई जा रही है, इसमें साइबर संजीवनी 3.0 का 9 सितंबर के दिन से स्टार्ट किया गया, जिसमें अलग अलग प्रतिस्पर्धा की जाती है, अलग अलग प्रकार के कार्यक्रम किए जाते हैं, लोगों को जोड़ा जाता है, बच्चों को जोड़ा जाता है, स्कूल के बच्चे, कॉलेज के लोगों को जोड़ा जाता है, पब्लिक को जोड़ा जाता है. उस तरह से हम लोगों ने बीच में एक चित्रकारी के माध्यम से जो बच्चे हमारे क्या सोचते हैं साइबर क्राइम के बारे में और वो क्या सजेस्ट करते हैं कैसे इनसे बचा जाए, उसको एक हम लोगों ने कंपटीशन किया, जिसमें 700 बच्चों ने काफी अच्छी क्वालिटी के जो उनके जो थॉट था उन्होंने चित्र बनाया, जिसमें आज उसमें अलग अलग कैटेगरी में हम लोगों ने उनको इनाम भी दिया जो है. और उसके अलावा रील्स बनाने के लिए कंपटीशन रखी थी, जिसमें कुछ 34 जितने पूरे राज्य में अलग अलग प्रकार के रील्स आए थे साइबर क्राइम के बारे में. उन्होंने एक ड्रामेटिक उसमें फॉर्म में बना के भेजा था कि इस तरह से साइबर को जो चीटर्स होते हैं इस तरह बोलेंगे तो हमको क्या करना चाहिए. સાયબર સંજીવની 3.0 અંતર્ગત વિદ્યાર્થીઓ અને નાગરિકોને ઓનલાઈન ઠગાઈ, પાસવર્ડ સુરક્ષા, ફિશિંગ, ડિજિટલ ગુના અને તેના નિવારણ અંગે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયબર સજાગતા લાવવા અને ડિજિટલ સેફટી સુધારવા માટે પ્રેરિત કરવાનું છે. સુરત શહેરના મુસાફરો માટે ખુશખબર. રેલવે સ્ટેશન પાસે નવા સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ થયું છે, જે શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવાની દિશામાં એક મોટું પગથિયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આધુનિક બસ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ તરીકે કાર્ય કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત સ્ટેશન સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરતના પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં રેલવે, જીએસઆરટીસી, સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે. સુરત શહેર રેલવે સ્ટેશન પર રોજના 20,000 કરતાં વધારે પ્રવાસી મુસાફરી કરે છે, જેના ભાગરૂપે રેલવે સ્ટેશન પાસે નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પાસેથી 26 રૂટની મનપાની 353 સિટી બસ દોડી રહી છે.
એટલે કે દરરોજની 4500 ટ્રીપ આ બસો દ્વારા સંકરવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ નવું સિટી બસ ટર્મિનલ ઊભો કરવામાં આવ્યો છે. આ ટર્મિનલ સવારે 4 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે. એશિયામાં સૌથી ઝડપથી વિકસતું શહેર તરીકે ઓળખાય છે. આ શહેરમાં રોજ બેરોજ વધતી વસ્તીના કારણે રેલવે સ્ટેશન પર અવર જવર એ ખૂબ મોટી સંખ્યામાં વધી હોય ત્યારે રેલવે સ્ટેશન પર ખૂબ ટ્રાફિક જામ થતું હોય અને એવા સમયે આના ટેકનિકલ રસ્તા કઈ રીતે નિકાલવા તે માટે મહાનગરપાલિકા, સુરત પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતે સાથે મળીને આ એક સૌથી ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના મુસાફરો માટે પરિવહન વ્યવસ્થાને વધુ આરામદાયક બનાવશે. સુરત શહેરમાં યાત્રી પરિવહન વ્યવસ્થામાં એક મોટા સુધારાની શરૂઆત થઈ છે. રેલવે, એસટી બસ, મેટ્રો અને સિટી બસને એક સાથે જોડતી સુવિધા હવે ઉપલબ્ધ થઈ છે. આ નવું ટર્મિનલ મુસાફરો માટે વધુ આરામદાયક અને સુવિધાસભર હશે. સાથે જ સુરક્ષા, ડિજિટલ ટિકિટ અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ દુરસ્ત બનાવતી નવી ટેકનોલોજી પણ અમલમાં મૂકવામાં આવી છે. સુરતમાં ગુજરાત પોલીસ ડીજીપી 2025 ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ભવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ કરાયું હતું. રાજ્યના 17 પોલીસ કર્મચારીઓની ટીમે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. સુરતમાં ગુજરાત પોલીસ ડીજીપી 2025 ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભવ્ય કાર્યક્રમ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું, જે એક રોમાંચક ક્રિકેટ શોની શરૂઆત હતી. રાજ્યના 17 પોલીસ કર્મચારીઓની ટીમે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે પોતાની ક્રિકેટ કુશળતા દર્શાવી હતી અને અન્ય ટીમો સાથે સ્પર્ધા કરી હતી. સુરત પોલીસે T20 ડીજીપી કપ 18નું આયોજન કર્યું હતું, જેમાં ક્રિકેટ ઉત્સાહીઓ અને પોલીસ કર્મચારીઓને એક રોમાંચક સ્પર્ધા માટે ભેગા કરવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ ડીજીપી 2025 ક્રિકેટ ટુર્નામેન્ટ કપ એક જબરજસ્ત સફળતા હતી, જેમાં સહભાગીઓ અને દર્શકો બંનેએ રોમાંચક મેચો અને રમતગમતનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમ પોલીસ વિભાગના સમુદાય સાથે જોડાવાના અને કાયદા અમલીકરણની સકારાત્મક છબીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનું એક તેજસ્વી ઉદાહરણ હતું. તાજેતરના વર્ષોમાં સુરત રમતગમતના કાર્યક્રમોનું કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. શહેરમાં વિવિધ ટુર્નામેન્ટ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ ડીજીપી 2025 ક્રિકેટ ટુર્નામેન્ટ કપ સુરત માટે વધુ એક સિદ્ધિ હતી, જેણે એક જીવંત અને રમતપ્રેમી શહેર તરીકે તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવી. 31 વર્ષથી ગુજરાત પોલીસ આ ટુર્નામેન્ટનું નિરંતર આયોજન કરી રહ્યું છે. છેલ્લા 18 વર્ષથી 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનો બી ઉમેરો કરવામાં આવ્યો. આ ક્રિકેટ ટુર્નામેન્ટ એ માત્ર કોઈ રેન્જની કે કોઈ શહેરની ટીમની હારજીત માટે આયોજન કરવામાં નથી આવતી. ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટની ભાવના ઉત્પન્ન કરવા માટે વર્ષોથી રાજ્ય પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે. ટુર્નામેન્ટની સફળતા આયોજકો, સહભાગીઓ અને દર્શકોની સખત મહેનત અને સમર્પણ આપ્યું હતું. સુરતમાં ક્રિકેટ જગત ભવિષ્યમાં વધુ રોમાંચક ઘટનાઓની રાહ જોઈ રહ્યું છે, ત્યારે ગુજરાત પોલીસ ડીજીપી 2025 ક્રિકેટ ટુર્નામેન્ટ કપને એક યાદગાર અને રોમાંચક અનુભવ તરીકે યાદ કરવામાં આવશે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.
આપ સૌનું સ્વાગત છે। સુરતના રાંદેર ખાતે સ્પેશિયલ બાળકો માટે ચાલી રહેલા ખેલ મહાકુંભમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગ બાળકોની રમતની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી। દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવી તેમની રમતગમત પ્રતિભાને પ્રશંસા કરવામાં આવી હતી। વિજેતાઓને પ્રોત્સાહિત કરી વિશેષ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાંદેર ખાતે ચાલી રહેલા ખેલ મહાકુંભમાં સ્પેશિયલ બાળકો માટે આયોજિત રમતગમત પ્રવૃત્તિઓમાં અચાનક મુલાકાત લીધી હતી। દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવી તેમની રમતગમત પ્રતિભાને પ્રશંસવામાં આવી હતી। વિજેતાઓને પ્રોત્સાહિત કરી વિશેષ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। મંત્રી હર્ષ સંઘવીએ પોતાની હાજરીથી બાળકોમાં ઉત્સાહ ભર્યો અને તેમની સાથે કેટલીક રમતો રમી, જેનાથી બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મંત્રીએ રમતના ક્ષેત્રમાં દિવ્યાંગ બાળકોના પ્રગતિ માટે સરકારના પ્રયાસો વિશે પણ માહિતી આપી હતી। ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું। વિશિષ્ટ બાળકો માટે અલગ કેટેગરીમાં રમતો યોજાઈ વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા। દિવ્યાંગ રમતવીરો માટે ખેલ મહાકુંભ એક મોટી તક છે, જ્યાં તેઓ તેમની કુશળતા સાબિત કરી શકે। આજે મેં બાળકોની રમતગમત માટેની મહેનત અને ઉત્સાહ જોઈને ગર્વ અનુભવ્યો છે। સરકાર દ્વારા આવી વધુ પ્રોત્સાહનાત્મક પહેલ કરવામાં આવશે, એમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। શહેરના ઉદ્યોગકારો સાથે ઠગાઈ અને બ્લેકમેલિંગનો મોટો કિસ્સો સામે આવ્યો છે। આરટીઆઈનો દુરુપયોગ કરી ઉદ્યોગકારોને ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવવાના કેસમાં 2 શખ્સોની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીઓ મોટી રકમની માંગણી કરતા હતા અને ઉદ્યોગકારોને કાયદેસરની પકડમાં લાવવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા। સુરત પોલીસની ઝડપી કાર્યવાહીથી આ બ્લેકમેલર ગેંગનો પર્દાફાશ થયો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલ છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગકારોને ટાર્ગેટ કરી રહ્યા હતા। આરોપીઓ આરટીઆઈ મારફતે મિલ માલિકો અને ઉદ્યોગકારોની માહિતી એકત્રિત કરતા હતા। તે ઉદ્યોગકારો પર ખોટી ફરિયાદો અને કાયદેસર કાર્યવાહી કરાવવાની ધમકી આપતા। જો ઉદ્યોગકારો પૈસા નહીં આપે તો કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપતા અને સચિન જીઆઈડીસીના પૂર્વ ડાયરેક્ટર દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી। આરોપીઓએ એક ઉદ્યોગકાર પાસે 5 કરોડની ખંડણીની માંગ કરી હતી। ઉદ્યોગકારને તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદો થવાની ભીતિ હતી, જો કે તેમણે આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી, જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ટ્રેપ ગોઠવી। ગઈકાલે જ્યારે બંને શખ્સ 45 લાખ રોકડ રકમ લેવા માટે આવ્યા ત્યારે પોલીસ ટીમે તેમને રંગે હાથ પકડી લીધા। આરોપીઓના મોબાઈલ ડેટાને આધારે અન્ય ઉદ્યોગકારો સાથે પણ આવી જ રીતે બ્લેકમેલિંગ કરવામાં આવ્યું હતું કે કેમ તેની તપાસ ચાલી રહી છે। સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે, એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયરો કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે। આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ જીપીસીબીના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે, એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે, પણ એમને આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી, એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા 4 માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે 5 કરોડથી વધુની રકમ 2 ઇસમો દ્વારા માંગવામાં આવી હતી। આ અજય ત્રિવેદી અને તેજસ પાટીલ બંને જણા છેલ્લા 4 મહિના થયા ઇન્ડસ્ટ્રીઝની સામે આરટીઆઈ કરતા હતા। આરટીઆઈ કરી અને ઇન્ડસ્ટ્રીઝને બ્લેકમેલ કરી અને છેલ્લા 4 મહિનાથી 5 કરોડની માંગણી કરતા હતા। લાસ્ટમાં એની સાથે 45 લાખમાં સેટલમેન્ટ થયું, જેની અમને પોલીસ કમિશનર શ્રી અને જાણ કરી છેલ્લા 10 દિવસ પહેલા કે સાહેબ અમને અમારી ઇન્ડસ્ટ્રી છે અને ઇન્ડસ્ટ્રીની અંદર આવડા મોટા વર્કર છે, એટલું મોટું ટર્નઓવર છે અને નોમિનલ માણસો અમને આરટીઆઈ કરી અને ડિસ્ટર્બ કરે છે, તો સાહેબે પોલીસ કમિશનર સાહેબે અમને સપોર્ટ કરી અને 2 આરોપીને પકડાવી દીધા। સુરત પોલીસ હવે આરોપીઓના જૂના રેકોર્ડની પણ તપાસ કરી રહી છે। શું આ ગેંગમાં વધુ લોકો સામેલ છે? તેઓએ અન્ય ઉદ્યોગકારો પાસેથી કેટલી રકમ ઉઘરાવી, એ દિશામાં તપાસ ચાલી રહી છે। આ કેસ ઉદ્યોગકારો માટે મોટી ચેતવણી રૂપ છે। જો કોઈ વ્યક્તિ આરટીઆઈ કે કાયદાનું દુરુપયોગ કરીને ખંડણી માંગે તો તરત જ પોલીસને જાણ કરવા સૂચવાયું છે।
ડીસીપી ભાવેશ રોઝિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ કેસની વધુ વિગતો જાહેર કરવામાં આવશે. સુરત પોલીસે ઉદ્યોગકારો અને નાગરિકોને સંદેશ આપ્યો છે કે જો કોઈ શખ્સ આરટીઆઈ કે અન્ય કાયદાકીય કારણોસર ધમકી આપે કે ખંડણી માંગે તો પોલીસને તાત્કાલિક જાણ કરો. ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં વહેલી સવારે 35 ફૂટ ઊંડી ખીણમાં એક ટ્રાવેલ્સ બસ ખાબકતા 5 મુસાફરોના મોત નીપજ્યા હતા, જ્યારે 45 મુસાફરો ઘાયલ થયા હતા. 21ને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં, જ્યારે 24 મુસાફરોને ગંભીર ઈજા થતા સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સિવિલ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબરઅંતર પૂછ્યા હતા. સાપુતારાથી 2.5 કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં 50 લોકો સવાર હતા. અકસ્માતની જાણ થતા પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું હતું. સાપુતારા પાસે 35 ફૂટ ઊંડી ખીણમાં 50 મુસાફરો સાથેની બસ ખાબકતા 5ના મોત નીપજ્યા હતા, જ્યારે 45 ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 21ને ડાંગની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યારે 25ને વધુ ઈજા હોવાથી સુરત ખસેડવાની ફરજ પડી હતી. સુરત સિવિલમાં દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબરઅંતર પૂછ્યા હતા. ઘટનાના પગલે સુરત કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સાપુતારા નજીક એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં ધાર્મિક યાત્રા કરીને પરત ફરી રહેલી ખાનગી બસ નંબર UP9280 0364 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં 2 મહિલા અને 3 પુરુષ મુસાફરના મૃત્યુ નીપજ્યા હતા. બસમાં 50 લોકો સવાર હતા. આ તમામ મધ્યપ્રદેશ જિલ્લાના ગુના, શિવપુરી અને અશોકનગરના રહેવાસી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સીધી 35 ફૂટ ઊંડી ખીણમાં જઈને પડી હતી, જેથી બસનું પડીકું વળી ગયું હતું. આ દુર્ઘટનામાં અનેક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં BMW કારે એક કાર અને 4 ટુ વ્હીલર વાહનોને ટક્કર મારી હતી. કાર ચાલક પૂરપાટ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાર ઇરફાન દિવાન નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો, જ્યારે કારના માલિકનું નામ મિતેશ ઠક્કર છે. ઇરફાન મિતેશ ઠક્કરનો ડ્રાઈવર છે અને તે પાંડેસરા કંપનીથી ઉમરા આવી રહ્યો હતો. પોલીસ સમક્ષ ઇરફાને જણાવ્યું હતું કે બ્રેક ફેલ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો. હાલમાં પોલીસે ઇરફાન દિવાનની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ નુકસાન પામેલા વાહનોના માલિકો ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. પીપલોદમાં જલારામ સોસાયટીની બહાર એક BMW SUVના ચાલકે ફૂલ સ્પીડમાં ધસી આવી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સાઈડ પર પાર્ક કરેલી 2 કાર અને 3 મોપેડનો ભુક્કો બોલાવી દીધો હતો. બાદમાં SUV પલટી ગઈ હતી. ચાલક ભાગી ગયો હતો. પોલીસે કહ્યું કે ચાલક ઉદ્યોગપતિ છે અને પીપલોદમાં લેક્યુ હોટેલની સામે વૈભવી બંગલોમાં રહે છે. તેણે નુકસાની આપવા તૈયારી બતાવતા ફરિયાદ નોંધાઈ ન હતી. વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીનગર ઈશ્વર કૃપા રોડ માતાવાડી ખાતે એક અનોખો બનાવ બન્યો છે, જ્યાં લગ્નમાં જમવાનું ઓછું પડતા વરરાજા અને જાનૈયા મંડપ છોડીને ચાલ્યા ગયા હતા. લગ્નમાં જમવાનું ઓછું પડતા વરરાજા રાહુલ પ્રમોદ મહંતો અને જાનૈયા લગ્ન મંડપ છોડીને ચાલી ગયા હતા. વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનગરની વાડી ઈશ્વર કૃપા રોડ માતાવાડીમાં બિહારી પરિવાર દ્વારા લગ્નમાં જમવાનું ઘટવા બાબતે વરરાજા પક્ષે નારાજ થઈ પરણ્યા વગર વરરાજા અને જાનૈયા લગ્ન મંડપથી ભાગી ગયા હતા. ત્યારબાદ કન્યા અને તેના પરિવારજનો વરાછા પોલીસ સ્ટેશને આવી અને કન્યાને લગ્ન પૂરા કરવા વિનંતી કરી હતી. વરાછા પોલીસ વરરાજાને લગ્ન માટે રાજી કરી સમજાવી કાઉન્સેલિંગ કરી તેના ઘરેથી મનાવી લઈ આવ્યા હતા. કન્યા વરરાજાએ પોલીસ સ્ટેશનમાં જ હાજર તોરા કરવામાં આવ્યા હતા.
હાજર સ્ટાફે વાંચતે ગાજતે પોલીસ સ્ટેશનમાં જ વિધિ કરાવી બંને પક્ષોને લગ્ન કરાવી વિદાય આપી હતી. કન્યા અંજલિ કુમારે મીટુસિંહ અને તેના પરિવારજનોએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને વરાછા લગ્ન પૂર્ણ કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષોને સમજાવી સમાધાન કરાવ્યું અને વરાછાને પાછા મંડપમાં લાવવા માટે રાજી કર્યા હતા. જોકે લગ્ન મંડપમાં જવાનો કોઈને મન ન હોવાથી પોલીસ સ્ટેશનમાં જ વિધિ પૂરી કરાઈ હતી અને વરરાજા અને કન્યાએ પોલીસ સ્ટેશનમાં જ લગ્નની વિધિ પૂરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી પોલીસ સ્ટાફે વાંચતે ગાજતે સ્ટેશનમાં જ લગ્ન કરાવ્યા. બંને પક્ષો ખુશખુશાલ વિદાય થયા હતા. જિલ્લાના નીઝર તાલુકામાં ફ્લાઇંગ સ્ક્વોડની રેડ બાદ સ્થાનિક તંત્ર જાગ્યું છે. પ્રાંત અધિકારી દ્વારા નીઝર તાલુકાના સુલવાડા ગામે તાપી નદીમાં ચાલતા ગેરકાયદેસર રીતે ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 5 નાવડી, 3 ડમ્પર, રેતીનો સ્ટોક તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પરવાનગી વગર રેતી કાઢતા સચિન ચૌધરી, ગોવિંદ ઠાકરે તેમજ રાજેશ પવાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલા સુલવાડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાંથી રેત માફિયા ગેરકાયદે રેતી ખનન કરી રહ્યા હોવા અંગે નિઝર પ્રાંત અધિકારીને બાતમી મળતા નિઝર પ્રાંત અધિકારી સહિત તેમની ટીમે સુલવાડા ગામની સીમમાં તાપી નદીમાં રેડ કરી હતી. જેમાં ગેરકાયદે રીતે ખનન કરતી 5 નાવડી, રેતી વહન કરતા 3 ડમ્પર સહિત સ્થળ પર રેતી સ્ટોક અને રેતી ગ્રાઉલનો સ્ટોક ઝડપી પાડીને અંદાજિત 1 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુલવાડા ગામે તાપી નદીમાં રેત માફિયા ડેરા તંબુ નાખીને બેફામ ગેરકાયદે રીતે ખનન કરવામાં આવી રહ્યું હતું. જેથી નિઝર પ્રાંત અધિકારી સહિત તેમની ટીમે દ્વારા સુલવાડા ગામે તાપી નદીમાં રેડ કરી હતી. જેમાં સચિનભાઈ ચૌધરીની રેતી ખનન કરતી 2 નાવડી જેમની આશરે કિંમત 10 લાખ તેમજ ગોવિંદભાઈ ઠાકરેની રેતી ખનન કરતી 2 નાવડી જેમની આશરે કિંમત 10 લાખ અને રાજેશભાઈ પવારની રેતી ખનન કરતી 1 નાવડી જેમની આશરે કિંમત 5 લાખ સહિત સ્થળ ઉપર રેતીનો સ્ટોક અને રેતી ગ્રાઉલનો સ્ટોક આશરે 2 લાખ સાથે રેતી વહન કરતા હાઈવા નંબર MH48 BM 1114 અને હાઈવા ડમ્પર નંબર MH04HY 4780 તેમજ MH48 AG 1593 જે ત્રણેય હાઈવા ડમ્પરોની અંદાજિત કિંમત 75 લાખ મળીને આશરે 1.12 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સુલવાડા ગામજનોમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે નિઝર તેમજ કુકરમુંડા તાલુકામાં આવેલા ઘણા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાંથી રેત માફિયાઓ ગેરકાયદે રીતે રેતી ખનન કરતા હોય છે. ત્યાં જવાબદાર તંત્ર કેમ તપાસ કરવા જતું નથી? બંને તાલુકામાં તાપી નદીમાં આવેલી રેતીની લીઝો ઉપર ખરેખર કાયદેસર કે ગેરકાયદે રેતી ખનન કરવામાં આવે છે તે અંગે પણ જવાબદાર તંત્ર તપાસ કરે છે કે કેમ એ તો આવનાર સમયમાં બહાર આવે તેમ છે તેવી ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે. રેડ દરમિયાન સ્થાનિક તંત્ર નિઝર અને કુકરમુંડા તાલુકામાં અન્ય જગ્યા પર રેડ નહીં કરતું હોવાના આક્ષેપ સાથે આત્મહત્યાની ચીમકી અપાઈ હતી. નાવડીમાં ઈસમ ગળામાં દોરી બાંધી આત્મહત્યા કરવાની ચીમકી આપી રહ્યો હોવાનો વિડીયો દેખાઈ રહ્યું છે. સ્થાનિક નાવડી ચાલક દ્વારા ચીમકી આપવામાં આવતા સ્થાનિક મહિલા પીઆઈ દ્વારા સમજાવવાના બદલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાયું હોવાનો વિડીયો સામે આવ્યો છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.